મીઠી મધુરી વાત ભાગ 28 તારીખ 5/1/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 17 એમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ એ વાત આપણે કાલે જોઈ ગયા. અર્જુનને કહી દીધું ભગવાન ચોખ્ખે ચોખ્ખું તું કાંઈ ચિંતા કરીમાં આવો તારા મનના માંદેલા બધા ધર્મ છોડી દે. તું કે મનના માંદેલા ધર્મ છોડવાનું એક બહુ કઠણ છે. અત્યારે આપણે ભક્તો બધા હોય ને ઘણા તો મનનું માંદેલું બહુ એ મૂકવું કઠણ બહુ પડે. અને બીજાનું ધાર્યું છે ને એ થોડુંક કરવું પડે તો કઠણ પડે, અને પોતાનું ધાર્યું જે પહાડ ઉલ્લંઘ હોય ને તો એ કઠણ ન પડે. એક પ્રસંગ છે, ગુણાતીતાન સામે કીધું જાઓ ને કે અનકોટ છે દિવાળી રીંગણા ઉતારી આવો ને કે વાડીમાંથી. સ્વામીને કાંઈ છે કે અમને ગઈઢા ને કે આવી આજ્ઞા કરે છે. ગુણાતીતાન સ્વામીની વાત મનાની નહીં. અને અનકોટ તો કારતક મહિનાનો પ્રારંભ હોય. કારતક ગયો, માગસર ગયો, પોહ ગયો, અને મહા મહિનાની વસંત પંચમી આવતી હતી. અને વસંત પંચમીએ અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂળી મંદિર પધારવાના હતા. ત્યાં વસંત પંચમીનો સમય થાય. સ્વામી પાસે આવ્યા કે અમે જાય મૂળી. સ્વામી કે પણ તમે તો હાલી શકો એમ નથી, કેમ? ધીમે ધીમે હાલ્યા જાય કે લે રીંગણા ઉતારવા જાવું તો વાડીમાં. સ્વામીની આજ્ઞા ન પહોંચાનું, અને વહાંથી મૂળી પહોંચાનું. રાજકોટથી જુનાગઢ 100 કિલોમીટર અને અહીંથી મૂળી 90 કિલોમીટર, એટલે 200 કિલોમીટર ગણી લો ને. 200 કિલોમીટર મનનું ધાર્યું હતું, કઠણ ન પડ્યું. અને 2 કિલોમીટર 1.5 કિલોમીટર કે 1 કિલોમીટર વાળી એ કઠણ પડતી હતી. બોલો, એવું છે આ મનનું ધાર્યું. એટલે ભગવાન કે અર્જુન તું મારો સખો છો, મારો મિત્ર છે, હું તને કહું છું કે તારા મનના મારા ધર્મ બધા મૂકી દે. મારા કિમ શરણં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ, મારે એકને શરણ આવી જાય. જો કે અર્જુનને પછી ભગવાને કીધું કર્યું હતું. મિત્ર હતા ને, મિત્રની વાતમાં નહીં કહી. ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માતમ તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. જો સમજી રાખો, સૌ પોતપોતાને સવા શેર માનતા હોય અને બીજાને શેર માનતા હોય. આ ગુરુદેવનું વાક્ય છે. પોતાને સવા શેર માને અને સામેવાળાને શેર માને. એટલે કે સામેવાળા કરતાં હું કાંઈક ઊંચો છું. ધીસ રોંગ સાઈડ. નહીં, ખોટી વાત છે બધી. એવું મનાય જ નહીં. તમે સાચા ભક્ત હો ને તો તમને સામે ભગત દેખાવો જોઈએ સારામાં સારો. અહીં મહારાજ કહે છે ભગવાનના જે દ્રઢ ભક્ત હોય, ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માતમ તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. જો તમે દ્રઢ ભક્ત છો તો સામે પણ તમને ભક્ત દેખાવા જોઈએ. તમે દ્રઢ ભક્તો છો, તમારો મીટર કયું છે ને, મજાની વાત છે ને, મીટર કયું. તમને જો સામે ભક્ત ખરેખર તમને ભક્ત દેખાતો હોય સામે, હા બહુ સારા ભગત છે, બહુ સારા સંત છે, બહુ સારા સાધુ છે. પછી મહિલા વિભાગ હોય તો એને મહિલાઓમાં જોવાનું, પુરુષ વિભાગ હોય તો એને પુરુષોમાં જોવાનું. બરાબર, જે હોય એને સામે સારા જ દેખાવા જોઈએ કે મારા કરતાં કાંઈક સારા છે, આટલું જ મનાવવું જોઈએ. મારા કરતાં પણ કાંઈક સારા છે, પણ એના કરતાં હું કાંઈક સારો છું, રોંગ સાઈડ. બોલો, એના કરતાં હું કાંઈક સારો છું એ મનાનું. એટલે આપણી ગાડી રિવર્સમાં હાલે, ફોરવર્ડ ન હાલે. ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માતમ તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. નો ઇતર બીજો ન જાણી શકે. પછી મારે એમ હતું કીધું કે બ્રહ્મ શાસ્ત્ર વેતા હોય,
બરાબર, અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિશે દ્રઢ મતિ હોય, ભગવાનને વિશે પછી શાસ્ત્ર વેતા હોય કે ભોળો હોય, બરાબર, પણ ભગવાનને વિશે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માતમ જાણે. જો અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા, વાહ આની મતિ દ્રઢ છે ભગવાનના સ્વરૂપને વિશે. હા, અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય, પણ ભગવાનને વિશે દ્રઢ મતિ પણ કરી શકે નહીં. પંડિત હોય તે પણ ન કરી શકે. અને જે દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં. જગતના જીવ શું ઓળખે? હવે ખાખરાની ખિસકોલીને કેરીના બાગના આંબામાં આટા મારે, ખાખરાની ખિસકોલી એને કંઈ કેરીના રસની કાંઈ હોય નહીં કિંમત. ખાખરાની ખિસકોલી, ખાખરા નામનું ઝાડ છે, જે કેસુડા આવે, જે આપણે રંગોત્સવમાં વાપરતા હોય ઉતાસણીમાં, બરાબર, એ કેસુડા, એની જે ખિસકોલી, એમાં કાંઈ ખાવાનું ન હોય ખાખરાના ઝાડમાં. હા, અમુક વસ્તુ છે ને યાદ આવે ને એટલે તો શ્રીજી મહારાજે કીધું છે, એટલે હું તમને નિખાલસ પણ કહું છું. શ્રી મહારાજ કે ખાપો ન સાંભળતી બોલો, કે અમને તો સાંભળે છે ખાપો. પરમહંસ ના હમશે કે તમને નરનારાયણ દેવને કંઈક હમ ખાધા મહારાજે કીધું મેં ખાપો જોઈશ, એટલે ખાપા તલાવડી છપૈયા બધું એમને યાદ આવે છે. એટલે આ જે વાત આવી ને બરોબર કેસુડાની ખાખરાની, એટલે મને થોડુંક આમ જૂનું યાદ આવી ગયું. હા, ખાખરાના ઝાડ ઉપર ખૂબ આટા માર્યા હોય ને એટલે ખબર પડી જાય. હા, યાદ આવે, ન ભૂલાય. આ તો રબૂજની વાત છે એટલે તમને કીધી. અને સાંજે કથા હતી, એ કથામાં એમ આવ્યું ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિની વાતો બધી હાલતી હતી. એમાં વૈરાગની વાત પૂરી થઈ ગઈ, ભક્તિની થઈ ગઈ, અને આજે ધર્મની વાત હાલતી હતી. ધર્મ એટલે પાલન કરવું પડે, આપણે આજ્ઞા પાડવી પડે. એટલે મેં કીધું આ માથે આવે ને તો ઓહલાવી નાખે, ઓહલાવી નાખે. હવે ઓહલાવી નાખે એવી શબ્દ ડિક્શનરીમાં મળે કે ન મળે? હા, એટલે અમે બેઠા હતા, મેં કીધું તમને કોઈને ખબર પડે તો 3 જણા ઊંચા હાથ કર્યા. તો એક ભાઈ સીધું ઓન ધ સ્પોટ બોલાવો, એ કે બળદ છે ને બળદ, એ ધોરું આમથી કાઢીને સામે ઊભો રહીએ કે. અરે મેં કીધું તમે જોરદાર જવાબ દીધો. કીધું આ બધી તમે જોયું છે ને મેં જોયું છે, મને કીધું આ બધું જૂનું યાદ આવી ગયું તમે આમ કીધું એટલે કીધું. ભગવાનની કૃપા અને ગુરુદેવની કૃપા, બરાબર. નાનપણથી ખેતીનો થોડોક અભ્યાસ, બળદ હાથી હાંકવા બગત ખેતીમાં ટોટલી ખેતીનો તમામ અભ્યાસ નાનપણથી, બરાબર. એટલે આ બધી ખબર હોય. બધી વાતો છે બધી એવી એ યાદ આવે કે ન આવે. અત્યારે આપણે એમાં કંઈ હેત પ્રીત કે કંઈ ખેંચાણ હોય નહીં, એટલે હું યાદ કરું છું. બાકી એમ યાદ કરીને કરવું શું આપણે? હા, અને 2 દી પહેલાં વાત ચાલતી હતી, ભેગા બધી વાત કરી દઉં ને. બાઇન્ડિંગ પુસ્તકની બાઇન્ડિંગની. અને એક પહેલાં બીજી વાત આલી, મેં કીધું આ ગરમ પાણીનો જે ગીઝર છે ને એને આવી રીતે આમ ફિટિંગ કરવું છે. એટલે ભાઈ કે પ્લમ્બર કે આમ ન થાય. મેં કીધું મેં પ્લમ્બિંગનું કામ બધું ઘણું કર્યું છે, ગુરુકુલમાં પ્લમ્બિંગનું કામ કર્યું છે. કીધું તું એમ આમ કહે તો થઈ જાય. હા, એ તો નવા હવાનો અનુભવ હોય ન હોય. પછી કે થઈ ગયું ખરું કે. હા, એટલે સેવકે તમને વાત કરું, તમે રાજી થાવ એટલા માટે વાત કરું. ગુરુકુલમાં મોટા ઉત્સવ થાય ત્યારે ઉત્સવમાં સંપૂર્ણ પ્લમ્બિંગનું કામ સંભાળેલું મેં અને કેશવ જીવન સ્વામીએ. એટલે અને મોહન સ્વામી પાસે હતા સેવામાં, એટલે એમાં પ્લમ્બિંગનું કામ ઘણું આવે. લાઇટનું કામ પણ અત્યારે બધી સિસ્ટમ બદલી ગઈ હોય, એની સ્વિચો આ છે તે છે, ફિટિંગ બધી બદલી ગઈ હોય. એટલે આપણે અત્યારે બહુ માથા કોઈ ન કરતા હોય કંઈ. પણ નાના સોની એવી થોડી ઘણી લાઇટ ફિટિંગનું હોય તો અટકે નહીં અને સૂચન પણ કરી દે, આમનું આમ કહી. હા, પ્રિન્ટિંગ પ્રેસમાં તો કાંઈ કહેવા પણ હોતું નહીં.
15 વર્ષનો અનુભવ હતો પ્રિન્ટિંગ પ્રેસમાં તો. હા, બાયડિંગ આશે તેશે બધુંય ભગવાનની કૃપાથી આ સેવકને ઘણા બધા અનુભવો, અને હવે જે બધા અનુભવો થાય છે ને એ અનુભવો બધા મૂર્તિમાન હવે થવાના છે. હા, એ બધા અનુભવોનું રિઝલ્ટ હવે આવવાનું છે. લાઇટ ફિટિંગ હોય કે પછી થોડું ઘણું રસોડાનું હોય કે થોડું ઘણું પ્લમ્બિંગનું હોય કે પ્રિન્ટિંગ પ્રેસનું હોય કે ખેતીવાડીનું હોય. અરે મોહન સાંઈ પાસે બાંધકામમાં પણ આમ હાજર હતા, બાંધકામમાં, મકાન બાંધકામમાં. અત્યારે બધું બદલી ગયું એટલે આપણે કંઈ માથા મારતા ન હોય ને કહેતા ન હોય નહીં, કંઈને કંઈ કરવું શું કરતા હોય કરવા દો, ભલે કરે, આપણે જીવનું યાદ ન કરવું, પણ અત્યારે આ બધું યાદ આવ્યું એટલે બધું યાદ કરી દીધું કે સાદું થયા પહેલાં બધું આ જે ખેતીવાડીનું હતું બધું, આ કોહા હાંકવાના, આ હાંકવાના, તે હાંકવાના, મશીન આ કૂવામાં ધુમાકા મારતા નાતા બધું યાદ બધી આ બધી આજે મેં બધી વાતો તમને કરી દીધી છે. પણ મારે વાત તો એ કરવાની છે કે ભગવાનનો ભક્ત હોય એ જ ભગવાનના ભક્તોનું માધ્યમ સમજી શકે. બીજો પછી ભોળો હોય બરાબર કે ગમે તે હોય તો એ સમજી શકે. અને આગળ વાત એવી આવી કે પછી એ પંડિત હોય કે મૂર્ખ હોય બરાબર, પણ એ ભગવાનના ભક્ત હસ્તે દઢમતી કરી શકે નહીં, જાણી શકે નહીં, હરિજનનું માયતમ પણ જાણે નહીં. માટે ભગવાનના ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માયતમ પણ તે જ જાણે. લ્યો, ઉદ્ધવજી દર્શન દે મહારાજ, ઉદ્ધવજી એ ગોપીઓનું અતિશય માયતમ જાણ્યું, તેમ ગોપીઓએ પણ સામે ઉદ્ધવજીનું માયતમ જાણ્યું હતું. આ થોડીક વાતો તમને કરી દીધી, સાધુ થયા પહેલાંની કરી દીધી, અને ગુરુકુલમાં સેવા કરતા મોહન સ્વામી હાથે ઘડાઈ ગયેલો એમાં કંઈ પછી ઘટે નહીં કાંઈ. હા, એમાં પછી કાંઈ ઘટે નહીં, સમજાય. મોહન સ્વામી પાસે તૈયાર થયા હોય. અને આ બધું છે ને ગુરુદેવનો રાજીપો હોય ને, સંતોનો રાજીપો. મારા જીવનમાં મને આમ અમીના ઓડકાર આવે છે કે ગુરુદેવનો રાજીપો લીધો. આ સ્વસલા ઘા વખાણની વાત નથી કરતો, મને આનંદ આવ્યો ને એટલે બધી આનંદની વાત કરતો છું, હરખ છે એટલે બધું. હા, કે વખાણ કરું ત્યાં મારે ક્યાં તમારા પાસે હોનાનો હાર પહેરવો છે, ફૂલનો હાર પહેરવો છે, તમે રાજી થાઓ હું સાંભળશો એટલે આ વાત બધી. એટલે ગુરુકુળ માતા બધી આ સેવા દોડધામ, મકાન બાંધકામ હોય, પ્રિન્ટિંગ પ્રેસ હોય, બીજી ત્રીજી સેવા હોય, બગીચાની સેવા હોય, પૂજારીપણાની સેવા હોય, સેવાનો ખૂબ આમ આમીનો ઓડકાર આવે ને એ સેવાનો બધો લાભ લીધો અને ઘણો બધો અનુભવ થયો. અને બધા સંતો, પુરાણી સ્વામી, જોગી સ્વામી, ગુરુ મહારાજ, મોટા મોટા સંતો, દેવ સ્વામી હોય, મહંત સ્વામી હોય, લક્ષ્મીનારાયણ સ્વામી હોય, માધવપી સ્વામી, બાલસ્વામી, બધા મોગલ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, કોટા સ્વામી, મોટા મોટા તમામ સંતો, પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી, બધા રાજીપો પેટ ભરીને આ સેવકે લીધો છે. પેટ ભરી રાજીપો લીધો એનો અત્યારે આનંદ 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 છે. જય સ્વામિનારાયણ. લ્યો.